આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓની મહેનત અને સફળતાને બિરદાવવા માટે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા અને કર્મ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ 2026 અમૂલ ડેરીના સરદાર પટેલ એસેમ્બલી હોલ ખાતે ભારે ઉત્સાહપૂર્વક યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી સંજયશ્રી મૈડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ વિદ્યા દદાતિ વિનયમ શ્લોકથી પ્રવચનની શરૂઆત કરી શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરના સમન્વય પર વિશેષ ભાર મૂક્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ મેકોલેની શિક્ષણ પદ્ધતિ સામે ભારતીય ગુરુકુળ પરંપરા અને મૂલ્યોની મહત્તા સમજાવી હતી. નવી શિક્ષણ નીતિ 2020 તથા સરકારના આઈ હબ જેવા સ્કોલરશિપ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સનો લાભ લેવા યુવાનોને આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે માર્કશીટના ટકા ક્યારેય ભવિષ્ય નક્કી નથી કરતા. યુવાનો ગોખણપટ્ટી છોડી કૌશલ્યવર્ધન તરફ આગળ વળવા અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં સહભાગિતા નોંધાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી સંજયસિંહ મૈરાએ ક્ષત્રિય સેનાને સુંદર ભગીરથ કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે 21મી સદીના ટેકનોલોજી યુગમાં યુવા પેઢીને સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ પ્રગતિ કરવા માટે અને ઓનલાઈન ગેમિંગ, સાયબર ફ્રોડ તેમજ ડ્રગ્સ જેવા સામાજિક દૂષણોથી સજાગ રહેવા હાકલ કરી હતી. ખાસ કરીને દીકરીઓને શિક્ષણ અને સંસ્કારોથી સજ્જ થઈને આત્મનિર્ભર અને મજબૂત બનવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને આ સમારોહમાં રજીસ્ટ્રેશન કરાવેલા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને મૌનભાવના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ કાર્યક્રમમાં ક્રમશઃ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ, આણંદ જિલ્લા ભાજપ સંજયભાઈ પટેલ તેમજ અગ્રણી કાંતિભાઈ સોઢા, પરમાર, ક્ષત્રિય સેનાના આગેવાનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે શિક્ષણ અને સાથે અન્ય કૌશલ્યવર્ધન અર્ચિત કરેલા વિદ્યાર્થી બંધુ ભગિનીઓને સન્માનિત કરવાનો ખૂબ જ સરસ આયોજન કર્યું છે. ત્યારે મંચસ્થ ઉપસ્થિત જેમણે ખૂબ સરળ શૈલીમાં આપણે બધાની વચ્ચે એમના વિચારોની અભિવ્યક્તિ કરી અને જેઓ પોતે સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ યુવા પેઢીભાઈ સોઢા, શ્રી સુનિલસિંહ પરમાર તેમજ ક્ષત્રિય સેનાના સૌ કાર્યકર્તા ભાઈઓ, કોર્પોરેટર્સ, વિવિધ સંસ્થાના આગેવાનશ્રીઓ, વાલીગણ અને આ પરિસ્થિતિનું નિર્માણ ત્યારથી થયું કે જ્યારે અંગ્રેજોએ આપણા ઉપર આક્રાંતા કરી અને જે રાજ કર્યું. હવે તકલીફ ત્યારે એ હતી, થોડું તમને હું હિસ્ટ્રી તરફ આપણે પાછા થોડા જઈએ, બરાબર? જેમ દયાનંદ સરસ્વતીજીએ કીધું હતું ને કે વેદ તરફ પાછા ફરો, એમ આપણે થોડા હિસ્ટ્રી, કેમ કે જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે, જે સમાજ. અને સંજયસિંહભાઈને વાત થઈ પહેલી વખત જ્યારે આમંત્રણ આપવા આવેલા પણ કોઈ કારણોસર એમાં અમે હાજરી નહોતા, કેમ કે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ આવી ગયો હતો એટલે નહોતા આવી શકે. એ બદલ પણ અમે એવું ક્ષમા પ્રાર્થી છીએ. અને પછી જ્યારે ભાઈ આમંત્રણ આપવા આવ્યા ત્યારે એમણે એમ કીધું, બેન આ વખતે જોજો. મેં કીધું નહીં, તમે ચિંતા નહીં કરો, રજાનો દિવસ છે અને ચોક્કસપણે આ ડેટ અમે બેઉ ભાઈ બહેન ફિક્સ કરીને આપીએ છીએ અને આવી જ જશું. એમાંય તમે બધાએ સંજયસિંહભાઈને અભિનંદન આપવા પડે, કેમ કે એમની તબિયત ખૂબ જ નાદુરસ્ત છે, પણ છતાં એમણે કીધું કે નહીં, 10-15 મિનિટ મારે આવવું છે અને હું ચોક્કસ હાજરી આપી દઈશ. અને એ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમને રજા લેવાની અથવા તો કોઈ આવી વાત કરવાની પરમિશન નથી હોતી, એટલે ભાઈએ એમનો ઉચ્ચાર પણ નહીં કર્યો, ઉલ્લેખ પણ નહીં કર્યો, એમની મહાનતા છે. પરંતુ આજે સમગ્ર કાર્યક્રમને આટલી સરસ સંખ્યામાં આપ સૌ સન્માનીય બંધુ ભગિની અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એક શ્લોક સાથે હું મારી વાત શરૂ કરીશ. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ પાત્રત્વામ ધનમાપ્તપની ધનાત ધર્મ તત સુખમ. આ શ્લોકનો સરળ અર્થ એ કહે છે કે વિદ્યાથી વિનમ્રતા આવે, વિનમ્રતાથી પાત્રતા આવે અને પાત્રતાથી ધનની પ્રાપ્તિ થાય અને ધનથી સુખની પ્રાપ્તિ થાય. હવે તમે આ શ્લોકને જ ખાલી જીવનમાં જો વણી લ્યો તો શિક્ષણનું, વિદ્યાનું, જ્ઞાનનું મહત્વ કોઈએ તમને સમજાવવું ના પડે. બીજી બાબત કે જે સૌથી છેલ્લે બોલતું હોય ને એને વિચારો આમ બહુ સિલેક્ટ કરીને મૂકવા પડે, એમ કે ઓડિયન્સની એક માનસિક કેપેસિટી હોય. 45 મિનિટ કરતાં વધારે કોઈ પણ વ્યક્તિની શ્રવણ શક્તિ છે એ પછી કામ ના આવે ને બધી બાઉન્સ જાય. એટલે ઓડિયન્સને કોર્ડિયલી જોડી રાખવું,
છેલ્લે સુધી એમને એ જ ઉત્સાહ સાથે, પણ આપ સૌનો ઉત્સાહ અને આપ સૌ જે રીતના અમારું અભિવાદન કરો છો, જે સ્નેહ આપ સૌના માધ્યમથી મળી રહ્યો છે, એટલે મને ચોક્કસપણે ખાતરી છે કે હું થોડું જ બહુ કન્ક્લુઝન સાથે મારા વિચારો આપ સૌ સમક્ષ મૂકવા માંગીશ. અહીંથી જેટલા પણ દીકરા દીકરીઓને વિવિધ ક્ષેત્રના માધ્યમથી સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો એમને, એમના વાલીગણને અને સામાજિક ઉત્થાનના પરિપ્રેક્ષ્યમાં ક્ષત્રિય સેનાએ જે કાર્ય કર્યું છે ત્યારે ખૂબ હૃદયપૂર્વક એમને હું શુભકામનાઓ પાઠવું છું.